હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેરવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ મોડી વડોદરી ભાગોળ પાસે આવેલ રાધે કોમ્પ્લેક્સ અડેક્યુ હોટલમાં રૂમમાં મોડી રાત્રે ત્રીજા માળે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા હોટલ લેક્યુમાં દોડધામ મચી જવા પામી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આગના બનાવ પગલે તાત્કાલિક ડભોઈ નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે આવીને 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટથી થયું હોવાનું જાણવા મળ્યું છે। સૂત્રો દ્વારા જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ રાધે કોમ્પ્લેક્સ વડોદરી ભાગોળ પાસે આવેલ રેક્યુ હોટલ ગત મોડી રાત્રે સમયે ત્રીજા માળના રૂમમાં એકાએક આગ લાગવાના બનાવના પગલે હોટલ લેક્યુમાં દોડધામ મચી જવા પામી હતી। આગના બનાવની જાણ ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટરને કરતા ઘટના સ્થળે આવી પહોંચી હતી અને 1 કલાકની જહેમત બાદ આગને કાબૂ મેળવ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। ના થાય આગ લાગી ગઈ ને એટલે ના થાય। પ્રેશર આવશે ના જો રાતે કોલેજ લાગી દે। એસી ફાઈટું લા એસી ફાઈટું એમ બાજુ પ્રોબ્લેમ હોય ને તો જવું થાય વિડીયો ઉતરે જો ભાઈ અમે લોકો પહેલી વાર આ જોયું સપનું હતું આ જોયું તો તારે અમે ઉપરની ખરી ને અહીંથી નિહાળીથી એક જણને ચડાવવા દોડી નાખ્યું અને આ બધું પકડીને છોકરીને પૂછતીને ખાઈ ભૈયા છોકરાને મોકલી દીધા ને એમના બાપા જાણે તો મારે એટલે લાઈટો બંધ કરાવી દો। ના થાય આગ લાગી ગઈ ને એટલે ના થાય। પ્રેશર આવશે ના જો રાતે કોલેજ લાગી દે।